અમદાવાદની અંદર સિંધુ ભવન કરીને એક રોડ છે જે 15 વર્ષથી અમદાવાદનો સૌથી ઝડપથી વિકાસ પામતો લક્ઝરી અને કોમર્શિયલ કોરિડોર બની ગયો છે। ગુજરાતના અમદાવાદમાં જમીનનો એક મોંઘો સોદો પડ્યો છે। એક જમીનનો પ્લોટ છે એ 300 કરોડ કરતાં વધારે કિંમતે વેચાયો છે અને આ પ્લોટ છે એ ઝેડ ગ્રુપે ખરીદ્યો છે। તો આ પ્લોટની વિગત અગાઉ કયા સોદા મોંઘા પડ્યા હતા આ બધી વિગતો વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબરછે.com। અમદાવાદની અંદર સિંધુ ભવન કરીને એક રોડ છે જે 15 વર્ષથી અમદાવાદનો સૌથી ઝડપથી વિકાસ પામતો લક્ઝરી અને કોમર્શિયલ કોરિડોર બની ગયો છે અને અહીંયા પહેલેથી જ તાજ સ્કાયલાઇન પ્રીમિયમ ઓફિસો, લક્ઝરી રેસ્ટોરન્ટ્સ, કોર્પોરેટ હેડક્વાર્ટર્સ, હાઈ એન્ડ રેસિડેન્સ પ્રોજેક્ટ્સ એના હોવાને કારણે જમીનની માંગ ખૂબ રહેતી હોય છે અને તાજેતરની અંદર આ વિસ્તારમાં 8,200 ચોરસ વારનો એક પ્લોટ 300 કરોડ રૂપિયાથી વધારે કિંમતે વેચાયો છે અને આ પ્લોટ ઝેડ ગ્રુપ દ્વારા ખરીદવામાં આવ્યો છે। મીડિયા અહેવાલોની અંદર કહેવામાં આવ્યું છે કે આ ઝેડ ગ્રુપ છે એણે આ પ્લોટ ખરીદ્યો છે। હવે ઝેડ ગ્રુપ વિશે તમને સવાલ થશે કે આ ઝેડ ગ્રુપ કોણ છે કે જેણે આટલો મોટો 300 કરોડ રૂપિયાની જમીન ખરીદી? તો ઝેડ ગ્રુપ એ અમદાવાદની એક રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કંપની છે અને રિયલ એસ્ટેટ કોમર્શિયલ પ્રોજેક્ટ માટે બહુ જાણીતી કંપની છે અને એનું હેડક્વાર્ટર છે એ અમદાવાદના થલતેજની અંદર આવેલું છે। ઝેડ ગ્રુપે ઝેડ લક્સરિયાના નામથી અમદાવાદમાં 33 માળનું ટાવર અને કોમર્શિયલ પ્રોજેક્ટ પણ બનાવેલા છે। 8,200 ચોરસ વાટનો ટુકડો 300 કરોડમાં વેચાયો તો એનો મતલબ એમ થયો કે એક ચોરસ વારનો ભાવ 3.65 લાખ રૂપિયા થયો છે। હવે આ ઝેડ ગ્રુપ છે એણે આ પ્લોટ ખરીદીને ત્યાં શું બનાવવાનું છે એ વિશે હજુ સુધી કોઈ જાણકારી સામે નથી આવી, પરંતુ કોઈ મોટા કોમર્શિયલ પ્રોજેક્ટો આવશે એવું જાણવા મળી રહ્યું છે। આ અગાઉ અમદાવાદની અંદર જ 2018માં 7,400 વારનો એક પ્લોટ છે એ 200 કરોડથી વધુમાં વેચાયો હતો અને 2025માં 3500 વારનો પ્લોટ છે એ 140 કરોડમાં વેચાયો હતો, પરંતુ એનો ચોરસ મીટરનો ભાવ છે એ સૌથી અત્યાર સુધીનો હાઈએસ્ટ હતો। 4.14 લાખ એક ચોરસ મીટરના ભાવે આ પ્લોટ વેચાયો હતો। આ સોદો ગુજરાતમાં સૌથી મોટો છે એ વિશે અમે જ્યારે જાણકારી મેળવવાની કોશિશ કરી તો અમને ખબર પડી કે આ ઝેડ ગ્રુપનો સોદો છે એ સૌથી મોંઘો નથી, પરંતુ એ પહેલાં અમદાવાદની અંદર જ લુલુ ઇન્ટરનેશનલ કંપનીએ ચાંદખેડાની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી 519.41 કરોડ રૂપિયામાં 15.6 એકર જમીન મેળવી હતી અને એ સૌથી મોંઘો સોદો કહેવામાં આવતો હતો। પરંતુ આને કારણે અમદાવાદના રિયલ એસ્ટેટની અંદર એક મોટો ચર્ચાનો વિષય બન્યો છે, કારણ કે હવે જાણકારોનું કહેવું છે કે આ વિસ્તારની અંદર જમીનના ભાવો વધી શકે છે। બીજું કે મોટા ડેવલપર્સ રોકાણકારો માટે વધુ હવે આકર્ષણ થશે અને લક્ઝરી માર્કેટને વેગ મળશે। આ ઉપરાંત આ વિસ્તારની જે નજીકના વિસ્તારો છે બોડકદેવ, થલતેજ, સિલાજ, એસજી હાઈવે, સાયન્સ સિટી રોડ એ વિસ્તારની જમીનોનું પણ એક હકારાત્મક અસર પડશે એવું જાણકારો માની રહ્યા છે। તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહીશું। આભાર।